વડિયા રેલવે સ્ટેશન પરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડિયા રેલવે સ્ટેશન ખાતે છેલ્લા કેટલાક દિવસોથી બેસિન અને શૌચાલયમાં પાણીની સુવિધા બંધ છે। ભારે ગરમી વચ્ચે મુસાફરોને ફ્રેશ થવા અને શૌચાલય ઉપયોગમાં લેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મુસાફરો અને સ્થાનિક લોકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે આટલી અગત્યની સુવિધા લાંબા સમયથી બંધ રહેવી એ રેલવે તંત્રની બેદરકારી દર્શાવે છે। હાલમાં ગરમીનો માહોલ છે ત્યારે પાણી જેવી મૂળભૂત સુવિધા ન મળતા મુસાફરો પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિક લોકોએ અને મુસાફરોએ રેલવે પ્રશાસનની તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા અપીલ કરી છે। હવે જોવું રહ્યું કે રેલવે પ્રશાસન આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। ભરતભાઈ, શું કહેશો તમે? આ રેલવે સ્ટેશનમાં સંડાસ બાથરૂમમાં પાણી નથી આવતું તો? સંડાસ બાથરૂમમાં 3 દિવસથી પાણી નથી આવતું। એક દિવસ મેં બીજે દિવસે સાહેબને રજૂઆત કરી તો મને કે થઈ જશે। પછી સાંજે મેં એને પૂછ્યું તો મને કહે તમે અવારનવાર મને રજૂઆત કરો, તમે કોણ છો? એટલે મેં એને કીધું ભાઈ હું વિશ્વ હિન્દુ પરિષદનો પ્રમુખ છું અને મારી કેવી પબ્લિકની ફરજ છે। મેં કીધું પબ્લિકનો આમ આદમી નથી, બરાબર? એટલે મારી જવાબદારી છે, હું દીમાં 3 વાર અહીં આવું। એટલે પછી ત્યાં મને આ ઠંડા પાણીનું ફ્રીજ બંધ હતું એટલે એણે તરત જ ઇમરજન્સી ફોન કરી અને એને ચાલુ કરાવ્યું। અત્યારે ચાલુ છે, બરાબર? બે દિવસ બંધ હતું, અત્યારે સંડાસ બાથરૂમમાં પાણી બંધ છે। સરસ, તંત્રએ ખૂબ સારી વાત છે, પણ હાલ એવું જોવા મળે છે। આવો દાદા, શું કહો છો તમે? સંડાસ બાથરૂમ બનાવેલા વ્યવસ્થિત છે, એમાં ના નથી, પણ પાણીને અભાવ છે। પાણી છે નહીં, 3 દિવસથી પાણી છે નહીં। જોવો જી કે છે આચું જ ખોટું। આ છે પુરુષ પ્રશાસન અને આ છે મહિલા। તો આપણે રિયાલિટી ચેક કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ। ખૂબ સરસ કન્સ્ટ્રક્શન છે। કરો જી, નળ ચાલુ કરો જી, લ્યો ચાલુ બંધ કરો, નળ ફ્લશ કરો જી, ઓલું બાજુનું કોઈ જાતનું પાણી આવતું તેમાં લોકો ફ્રેશ થવા જાય ક્યાં? ગેડીમાં કરો તો દાદા, ખોલ બંધ કરો એટલે ખબર પડે પાણી કેટલું ફૂલ આવે છે। તો તંત્રને ખાસ સૂચન કે વહેલી તકે લોકોને પેશાબ પાણી છે જાજરું જવું હોય તો ક્યાં જવું? આ રેલવે સ્ટેશનમાં સુવિધા છે પણ કોઈ કારણોસર પાણી આવતું નથી। તો તંત્રને ખાસ અપીલ કે વહેલી તકે આ લેટ્રિન બાથરૂમનું પાણી ચાલુ કરવામાં આવે।